એટલે જો તારી સૂક્ષ્મણા જાગૃત થઈ જાય તો તને દેહનું ભાન રહેશે નહીં. એટલે અધૂરો કામ હોય તો કરી પછી આવે. એટલે કે તારી પત્ની પૂછશે કે ભાઈ ત્યાં આશ્રમમાં જોયો પાછો નથી આવ્યો, તારામાં કંઈક ભીતરથી પરાવર્તન થઈ ગયું છે. પણ મજાની વાત છે. એમ બધાએ કરતા કરતા જ કર્યું છે. એમ કોઈ સ્પેશિયલ ટાઈમ કાઢ્યો નથી. એમ 88,000 ઋષિ મુનિ, 80,000 પેગંબર અને જેટલા જતી સતી થઈ ગયા એ બધા ગૃહસ્થ આશ્રમમાં રહી પોતાની પત્ની અને પુત્રો બાળકો સાથે રહીને જ બધા સીધેલા છે. એમ કયા ઋષિ મુનિઓને પત્ની નથી, કયા ઋષિ મુનિઓના આશ્રમ નહોતા અને કયા ઋષિ મુનિઓને પુત્ર કે પુત્રીઓ નથી? બતાવો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણે લગ્ન કરેલા છે અને અડધાંગના પડખે બેઠી છે. તો શું એ સિદ્ધ પુરુષ નો કહેવાય? બ્રહ્મચર્યનું પાલન કરી અને ભગવા કપડાં પહેરીને કાશ્મીરથી કન્યાકુમારી ફરે તો જ ભગવાન મળે. તમે કીધું એમ જ મુક્તાના શોખને કીધું છે કે સંસારમાં રહીને પણ સંસારમાં રહીને બહુ સરળતાથી મળી જાય તો પછી શા માટે આપણે કાશ્મીરથી કન્યાકુમારી ફરવું પડે? બધા કેટલા નર સીધ્યા છે સંસાર સાગરમાં. ઠેઠ મહર્ષિ અગસ્ત્ય સુધી સંસાર સાગરમાં રહીને જ સીધ્યા છે ને. ફર્સ્ટ ક્લાસ પડખે બેઠી હતી પોતાની પત્ની, નામ હતું તેનું લોપામુદ્રા. આજ સુધી પૃથ્વીમાં કોઈ વિસરી નથી. તો એવા તો બધા 88,000 ઋષિ મુનિઓ થઈ ગયા જેને આપણને સનાતન ધર્મની નીવ અને બીજ આપ્યા છે કે લો ભાઈ જ્યારે જ્યારે આવશ્યકતા પડે ત્યારે વાવજો. એમાંથી એક વૃક્ષ ઊભું થશે. એ ધર્મનો માંડવો છે. બાપા મોજમાં મિનિંગ કે તારે પહોંચી જવું હોય તો કોઈ માર્ગમાં અવરોધ નથી એમ. અને તારે ના પહોંચવું હોય તો પછી બધા અવરોધ છે. પહોંચી જવું હોય ને કોઈ જન્મમાં, કોઈ અવતારમાં, કોઈ બી સમયમાં કોઈ અવરોધ નથી. એ ખાલી સાયકોલોજી છે. તારે ના જવું હોય તો ખુલ્લો રોડ હોય, કોઈ ટ્રાફિક ના હોય, કિલોમીટર સુધી કોઈ આવવાનું ના હોય તો તું બાના કાઢે કે હું રોડ ઉપર ચડીશ ને પછી આમ રોજ આડું આવશે તો ભૂંડ આડું આવશે તો આમ શું કહેવાય સાપ આડો આવશે ને આમ બલાડી આડી ઉતરશે ને તો પછી અવરોધ છે. એક તો તાર જવું નથી, ઊભી થાય એટલે બલાડી આગળ થઈને મ્યાઉ કરીને નીકળે. તું કે નથી જવું આમ સકન ત્યાં. એટલે નહીં જવાના બધા હજારો બાના છે. આમ ચીબરી બોલીને, આમ બાએ બોલી, દાએ બોલી. ટ્યુન કરી ફીકવન છે ને કંઈ પૂછવું હોય તો પૂછે હોય ગીગાહર્ટ્ઝ પર હાલી. એટલે બાપા બેઠા હતા એને તેલ નાખ્યું છે આખી બોડીમાં સુખડનું. એટલે એ મારું માથું પકડે છે એની હાજરી માત્રથી. એટલે બાઉન્ડ્રીથી બોલ બારે જો. યોગીઓ શરમ મરમ રાખે નહીં. બની તો બનીને કુસમાન ગની. મને સ્મેલ જે હોય ને એની પેલી એલર્જી છે. નેચરલ જો હોય તો મજા આવે, પણ પરફ્યુમ છાંટી હોય તો પછી સુષુમ્નાની પોતાની કોઈ ગંધ છે ને.
આ એ જ છે. સૂક્ષ્મણા નાડી જાગ્રત થયેલી હોય ને એનો સ્મેલ જે કહેવાય એ ઓશો રજનીશ ને એ બધો જો પરફ્યુમ છાંટેલો હોય ભારત કાઢી નેચરલ તમે હોય ને તો ફાવે. એ જે નેચરલ સ્મેલ આવતી હોય ને ગંધ તો એ સહન થાય, પણ જો કોઈ કૃત્રિમ લગાડી તો માથું કંબવા લાગે. મેં જ છું ને, મારા સિવાય બીજું કોણ છે આખા વિશ્વમાં? એ જો ટોકરો છે એ જોયો તે એટલે મારું બેટા એવી રીતે ગમે તે સાયન્ટિફિક વર્ઝનથી બનાવ્યો હોય એ મેં તમને કીધું નતું કે પેલું બારે તોયડું રાખેલું છે, લાંબુ બાંધેલું છે આમ, અને મારું બેટા ગમે તે રીતે સેટ કરેલો હોય ને તમે ભગવાન શિવનું મંદિર છે એમાં જાઓ અને એ દોરડું ખેંચો જોરથી અને પછી ધન ધન ટોકરો વાગે મેં મંદિરમાં ભગવાનની ઉપર જ. એના વલયો જે છે ને એ જ્યાં સુધી તમે મંદિરમાં દર્શન કરી પાછા ના નીકળી જાઓ ત્યાં સુધી ને ફ્રીક્વન્સી ચાલે, ત્યાં સુધી તમે બીજો કોઈ વિચાર જ ના કરી શકો ને આનંદ દર્શન કહેવાય મારી ગણતરી કરવાની. તમે આળો ભગવાનના મંદિરમાં જાઓ તો એને લુગડા હરખા પહેરાયા નથી, નાના વાઘા હારા નથી, આ મૂર્તિ છે વાકી છે ટેડી છે નારસ પાંડની નથી કાળી છે ને અહીંયા જઈને તમને વિચારોની ધારા ચાલુ રહે તો વોટ ઇઝ મીન દર્શન. એમ કમસે કમ તમે જ્યારે ભગવાનના દર્શન કરતા હોય ત્યારે તો તમારી પાસે મન ના હોવું જોઈએ ને. તમારો 100% વિઝ્યુલાઇઝેશન પાવર છે એ ક્યારે ક્રિએટ થાય કે મારી ઈચ્છા છે તને કંઈક કહેવાની દેખાડવાની, તો પછી જ્યારે દેખાડવાની મારી ઈચ્છા છે તો તને વિચારવાના વિચારો ક્યાંથી આવે છે? કન્ડિક્શન છે મારી. તને કીધું હોય કે તું મારી પાસે રહે ત્યાં સુધી તાર ખાલી દેખવાનું છે, વિચારવાનું નથી, એટલે તાર બંધ કરી દેવું જોઈએ. સાવ ખબર નહીં સાવ અને કાલ રાત્રે આખી રાત ખબર નહીં શું થયું બાપુ, પણ વિચારો સાવ અત્યારે બેઠા હોય તો કઈ વિચાર જ નથી. આવી નવી પરિસ્થિતિ ઘરે જઈએ ને તો એવી જ રહે. પછી કઈ એવું તો નથી થયું ને? અમુક છોકરો મારું બેટું બહુ શરારતી હોય ને એટલે એની માં શું કરે એ જોયું નહીં હોય તે એના જેવડું ને જેવડું ઢીંગલું લાવ્યું હોય આવડું છોકરા જેવડું. મારું બેડું રમતો રમતો ઘડીક થાય સ્વિચ ઉપાડે લાઇટની, જે ના અડવાનું હોય ને અહીંયા જાય એને ખટપટ કરે તો એની માં પછી શું કરે ઓલું બાળક ભાળે એવી રીતે ઓલું પૂતળું અને પછી આમ ચાપ છે અહીંયા અડાડે અને પછી લાવીને એક ચંપલ લઈને પછી ટીપે તો બધા ખબર પડી જાય કે આપણને પડશે. એટલે અમુક સમય તો પેલો બોધના આપવાનો હોય ઢીંગલાને મારે ને બોધ એટલે છોકરો બેઠો એમ થઈ જાય. એટલે આ એવું છે પાછું ગુડિયા કે મનને મારવું જ પડે દીકરા. મન મારો નહીં તો પછી એ તમારે મન માકડું, મન મદારી, મન ચંચળ, મન ચોર અને મનના ભરોસે જો રહો તો મન હરાયો ઢોર. મનના ભરોસે રહી ના શકાય એમ. હા, મન મદારી, મન માકડું, મન ચંચળ, મન ચોર અને મનના ભરોસે જો રહો તો મન હરાયું ઢોર. મનમાં બહુ ભરોસો કરવા જેવો છે નહીં. તારે ભરોસો કરવા જેવો છે પોતે પોતાનામાં. તે તારો ભરોસો જો બારે ક્યાંય મૂક્યો તો ચિથરા નીકળી જાય. વિશ્વાસ ના પછી તું કે મારો વિશ્વાસ તૂટી ગયો. વિશ્વાસ આપણે મૂક્યો જ છે બાર પછી તૂટી જ છે ને. વિશ્વાસને મૂકવાનો માર્ગ છે ઇન્ટરનલ.
તારે પોતે પોતાનામાં વિશ્વાસ મૂકવાનો છે. તારે પોતે પોતાને પ્રાપ્ત કરવાનું છે. તારા આત્મા સિવાય આખા બ્રહ્માંડમાં કોઈ દેવ નથી. યાદ રહેશે તને? આખા બ્રહ્માંડમાં તારા આત્માથી મોટા કોઈ દેવ નથી. એટલે તારે જે પામવાનો છે એ તારે પોતે પોતાને જ પામવાનો છે. અને જો આત્મા છે એને કોઈ સ્ત્રી ના કહેવાય, આત્મા છે એને કોઈ પુરુષ ના કહેવાય, આત્મા છે એને કોઈ ગાય ના કહેવાય. આત્મા તો ગમે તેટલો હોય પણ સારા સદગુરુ હોય ના શરણે તો રહેવું જ પડે તારે. ને એ બી લલ્લો પંજુના નહીં કે એ ડૂબે ના પણ નહીં ડૂબાડે. પિસ્તોલની નળી જેવો કોઈ યોગી હોવો જોઈએ. તને આમ ખાલી હામો જોવે તો એથી એનર્જી ખુલી જાય. ગુરુ પાછા ગમે તેવા ન હોવા જોઈએ.